ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પદ્મકુંવરબા અને પીડીઓ મેડિકલ કોલેજ ખાતે નોંધાયેલા જે આઈએચઆઈપીના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ડેન્ગ્યુના એક કેસ નોંધાયેલા છે, જ્યારે ચિકનગુનિયાનો કોઈ પણ કેસ છે નોંધાયેલો નથી. શરદી ઉધરસના 703, 916 જેટલા કેસ છે એ સામાન્ય તાવના, ઉપરાંત ઝાડા ઉલટીના 342, ટાઇફોઇડનો 1 અને કમળાના જે છે 3 કેસ છે એ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં નોંધાયેલા છે. સાહેબ, જે રોગચાળો વધી રહ્યો છે એને કાબૂમાં કરવા માટે શું આખી કાર્યવાહી જે ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ પહેલા મેલેરિયા શાખા દ્વારા જે છે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની એક કામગીરી જે છે એ સઘન કરવામાં આવે છે. એમાં આશા બહેનો ઉપરાંત જે છે એમપીએચડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કર અને ફિલ્ડ સુપરવાઇઝર ઉપરાંત ફિલ્ડ વર્કર દ્વારા જે છે ઘરે ઘરે જઈને એન્ટી લાર્વલ કામગીરી જે છે કરવામાં આવે છે, જેમાં એબેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત મેલેરિયાની શાખા દ્વારા ખાસ કરીને શાળા, કોલેજ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ જે છે ખાસ કરીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે. એમાં પણ વરસાદી પાણી જે છે ભરાતા એવા સેલર જે છે એનો સર્વે અમારા દ્વારા કરવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. ગત વર્ષોમાં છેલ્લા 3 વર્ષમાં નોંધાતા કેસ જે છે એના લોકેશન જે છે મેપ કરીને એ વિસ્તારોમાં સઘન એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત ખાસ કરીને અગાસી ઉપરના જે પાત્રો જે છે કે જેમાં પાણીના મચ્છર જે પાણીની અંદર જે મચ્છર જે પોતાના ઈંડા મૂકતો હોય એમાંથી લાર્વા થતા હોય તો ખાસ કરીને અગાસી અને પ્રિમાઇસીસનું સઘન ચેકિંગ જે છે આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત લોકોને માહિતી મળી રહે તે માટે આપણે આઈસી પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આપણા એલઈડી બેનર ઉપર પણ લોકોને માહિતી માટે શું કરવું શું ના કરવું ઉપરાંત મચ્છરના ઉત્પત્તિ સ્થાન ઘટાડવા માટેની જે માહિતી જે છે ઉપલબ્ધ કરવામાં આવે છે. સાથે સાથે ફિલ્ડ સ્ટાફ દ્વારા પણ લોકોને આ બાબતે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે 82 જેટલા રહેણાંક અને કોમર્શિયલ 195 આવાસોને જે છે નોટિસ આપવામાં આવી છે અને જેમાંથી 32 આસામો પાસેથી અંદાજિત 23,200નો જે દંડ જે છે એ ખાસ કરીને મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે એનું સંધાને કરવામાં આવેલો છે.